ભુજ સહિત જિલ્લાભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની યોજાનાર ચૂંટણીને સંદર્ભે મતદાતાઓમાં જાગૃતિ આવે તેવા આશય સાથે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આરડી વસ્ત્રાણી વિદ્યાલય ખાતેથી રેલીને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું। રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને જ્યુબિલી સર્કલ ખાતે સમાપન થઈ હતી। જિલ્લા મથક ભુજ ખાતે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટરે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને લઈને આ જાગૃતિ રેલી ખૂબ અસરકારક બની હતી। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી 2026 અંતર્ગત ભુજમાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવાની છે, ત્યારે જિલ્લામાં ચૂંટણી સંદર્ભે મતદાનમાં જાગૃતિ આવે અને નવા નોંધાયેલા મતદાતાઓ મતદાન પ્રત્યે સજાગ રહે તેવા હેતુ સાથે આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ ખાતે આરડી વસ્ત્રાણી વિદ્યાલય દ્વારા ભુજના વિદ્યાર્થીઓ દ્વારા આ મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલના હસ્તે આ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આરડી વસ્ત્રાણી વિદ્યાલયથી આ રેલી શરૂ થઈ જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર અને તેની ટીમ દ્વારા રેલીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં અધિકારીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા હતા। પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવ, મામલતદાર તેજસ પટેલ, ગ્રામ્ય મામલતદાર અરુણ શર્મા, પ્રાથમિક શિક્ષણાધિકારી પીજી ઝાલા, સમાજ સુરક્ષા અધિકારી દશરથ દેસાઈ, ઈઆઈ મહેશદાન ગઢવી, કંચનબેન તથા પરેશ અજાણી, વિનોદભાઈ, મંજીભાઈ સહિતના લોકો ખાસ જોડાયા હતા। આરડી વસ્ત્રાણી વિદ્યાલયના આચાર્ય કોમલ ઠક્કરે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી।